અમદાવાદના બાપુનગરમાં પાણી ભરાઈ ગયા છે। અનિલ સ્ટાર્ચ મિલ પાસે વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। વરસાદી ઝાપટાએ અમદાવાદ પાણી પાણી કરી નાખ્યું। બાપુનગર વિસ્તારમાં ભરાયા વરસાદના પાણી। શહેરમાં નજીવો વરસાદ પડે અને ત્યારબાદ ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે। જે રીતે વહેલી સવારથી જે રીતે વાદળછાયું વાતાવરણ ત્યારબાદ એક જ વરસાદી ઝાપટું પડ્યું અને જોઈ શકાય છે આ દ્રશ્યો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ રોડ છે, મુખ્ય રોડ છે અને આ મુખ્ય રોડ ઉપર જ આ પ્રકારે જોઈ શકાય છે કે કઈ રીતે વરસાદી પાણી હદે ભરાયેલા છે કે અહીંયાથી પસાર થવામાં વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને મહા મુસીબતે અહીંયાથી લોકો પસાર થઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા તમામ દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે, કારણ કે જે રીતે પ્રી મોન્સૂન કામગીરી જો કરવામાં આવી હોત તો કદાચ આ રોડ રસ્તા પર આ પ્રકારે વરસાદી પાણી ન ભરાયા હોત। માત્ર નજીવા વરસાદે જો અમદાવાદની આ સ્થિતિ છે તો મુશળધાર વરસાદ આવે ત્યારે અમદાવાદની સ્થિતિ કેવી હોય તે અકલ્પનીય છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે આ પ્રકારે પ્રજા છે કે જે મુશ્કેલીમાં મુકાઈ રહી છે અને આ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહી છે। લોકોના વાહનો છે અહીંયા બંધ પડેલા જોવા મળી રહ્યા છે। લોકોના વાહનો આ વરસાદી પાણીની અંદર ફસાઈ રહ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ હાલ ઠેર ઠેર જોવા મળી રહી છે। એટલે કે પ્રજાના જે પૈસે પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના જે દાવા કરવામાં આવી રહ્યા છે તે તમામ દાવા બિલકુલ ખોટા સાબિત થઈ રહ્યા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદની પ્રજા આ પ્રકારે મુશ્કેલી વેઠવા માટે મજબૂર બની રહી છે અને જોઈ શકાય છે કે વાહનો પણ લોકોના બંધ પડી રહ્યા છે તે પ્રકારની અહીંયા સ્થિતિ છે। એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ રહી છે, નહીં કે કરવામાં આવી, જેના કારણે આજના દિવસે પણ એટલે કે નજીવા વરસાદે પણ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।